નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત આઈપીએલ 2024 કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આઈપીએલ 2024 કાર્યક્રમમાં આપણે જેમ અત્યારે તો મેચ આગળ વધતી જઈ રહી છે ને તેમ ક્યાંક અત્યારે તો રસપ્રદ માહોલ જોવા મળતો હોય છે. અત્યાર સુધી આપણે ઘણી બધી મેચ જોઈ કે જેમાં ક્યાંક 190 સુધી અત્યારે જે ટાર્ગેટ જોવા મળતો હતો. ગઈકાલની જે પહેલી બી મેચ હતી કે જેમાં 200+ નો જે ટાર્ગેટમાં જોવા મળ્યો હતો ચેન્નઈ સુપર કિંગ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે. જે ચેન્નઈના જે ચેપોક સ્ટેડિયમ ખાતે જે ખૂબ જ મહત્વપૂર્ણ મેચ હતી અને તેમાં પણ ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને પહેલા બોલિંગ લીધી હતી, ત્યારબાદ બેટિંગ લીધી હતી. એટલે એમ કહી શકાય કે દર વખતે જે દરેક લોકો વિચારતા હોય છે, એટલે કે દરેક કેપ્ટન્સ જે વિચારતા હોય છે કે આ વખતે બોલિંગ લઈને પછી બેટિંગ લઈશું તો આપણે ચેઝ કરવાનું છે, ચેઝ સારી રીતે કરી લઈશું, પરંતુ ક્યાંક ચેઝ ગાલે યોગ્ય ના જોવા મળ્યો. ચેન્નઈ સુપર કિંગની સૌથી પહેલા તો વાત કરું તો ચેન્નઈ સુપર કિંગના બે ઓપનિંગ બેટ્સમેન જેમ કહેવાય ને કે શરૂઆતથી જે બેટિંગ જે તેમણે કરી હતી મહત્વપૂર્ણ બેટિંગ હતી, કારણ કે ઋતુરાજ ગાયકવાડોએ જે 36 બોલમાં 46 રન અને 20 બોલમાં 46 રન, રચિન રવિન્દ્ર એ બંને જે શરૂઆત કરી હતી તે ઘણી મહત્વની હતી. ત્યારબાદ જોવા જઈએ તો શિવમ દુબે સૌથી વિસ્ફોટક બેટ્સમેન, સારામાં સારી બેટ્સમેનશીપ અત્યાર સુધી જે કરી હોય તે પ્રમાણેની પરિસ્થિતિ, એટલે કે 23 બોલમાં 54 રન તેમણે કર્યા, 20 બોલમાં 24 રન ડેરલ મિચેલ દ્વારા કરવામાં આવ્યા. એટલે કે કાલે ચેન્નઈ સુપર કિંગ પહેલેથી જ એવા માહોલમાં આવી હતી કે ના આ વખતે ગમે તેમ કરીને આ મેચ અમારે જીતવાની છે. પહેલી બેટિંગ હોય કે પછી બોલિંગ હોય, ગમે તેમ કરીને હવે આ મેચ હવે જીતીશું જે તેવા એક માહોલ સાથે આવ્યા હતા અને તે ક્યાંક સક્સેસમાં ગયા. નો ડાઉટ સામે જયારે ગુજરાત ટાઇટન્સની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સ દ્વારા પણ સારી એવી પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શુભમન ગિલ ક્યાંક 8 રનમાં જે આઉટ તો થઈ ગયા, પરંતુ ત્યારબાદ રિદ્ધિમાન શાહ હોય કે પછી સાયન્સ સુદર્શન તમામે પોતાનું જે પણ કંઈ બેસ્ટ આપવાનું હતું એ થોડું ઘણું આપીને પણ 143 રનમાં આઉટ થઈ ગયા અને ક્યાંક 63 રને ચેન્નઈ સુપર કિંગ જીતી પણ ગયું. બહુ જ સારી એવી મેચ હતી, રસપ્રદ મેચ પણ હતી. કંઈક નવું પણ જોવા મળ્યું કે આ વખતે યુથ વચ્ચે જે અત્યારે તો કેપ્ટનશીપ હતી કોણ કેવું પ્રદર્શન કરશે. નો ડાઉટ ગુજરાત ટાઇટન્સ દ્વારા સારું પરફોર્મન્સ કરવામાં આવ્યું, બને એટલો પ્રયત્ન કરવામાં પણ આવ્યો, પણ ક્યાંક તેઓ જીતી પણ ન શક્યા. અને સાથે જો આજની વાત કરીએ તો સનરાઇઝર્સ હૈદરાબાદ વર્સિસ મુંબઈ ઇન્ડિયન્સ બંને ટીમ એવી છે કે પહેલી જીત હજુ સુધી મળી નથી. મુંબઈ ઇન્ડિયન્સમાં ગઈ વખતે જે હારી ગઈ હતી, સનરાઇઝર્સ હૈદરાબાદમાં અત્યારે જે રીતે હારી ગઈ હતી, એટલે કે હવે જોવાનું એ છે કે આ વખતની જે આ મેચ છે તેમાં કોણ જીત હાંસલ કરે છે. અને આ જે મેચ પણ ઘણી મહત્વની અત્યારે જોવા મળતી હોય છે. બંને મેચને લઈને ચર્ચા વિચારણા કરીશું. આ બંને મેચને લઈને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અશોકભાઈ મિસ્ત્રી કે જે સ્પોર્ટ્સ એક્સપર્ટ છે. અશોકભાઈ, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે જયારે ગઈકાલની મેચની વાત કરતા હોઈએ છીએ અને મેં શરૂઆતમાં મેં કહ્યું આપને કે ગઈકાલની મેચમાં આપણે એમ ના કહેવાય કે એફર્ટ્સ ના જોવા મળ્યા, એમ જોવા મળ્યા હતા પણ ગુજરાત ટાઇટન્સ તરફથી થોડાક ઓછા જોવા મળ્યા હતા. તેમણે ટ્રાય કરવાનો એક પ્રયત્ન કર્યો, કોન્ફિડન્સ લેવલ પણ સારું એવું હતું. એમ નહીં કે એ લોકો આમ નાસીપાસ થઈ ગયા 206 રન જોઈને, ક્યાંક ટ્રાય એવો કરતા હતા કે ના અમે ગમે તેમ કરીને આ મેચને અમે કન્ટિન્યુ રાખીશું, અમે અમારી રીતે સારી એવી મેચ પણ રમી લઈશું, પણ ક્યાંક ન જોવા મળ્યું. અને બીજી બાજુ જે ચેન્નઈ સુપર કિંગની વાત કરીએ એમ આપણે પેલું કહે ને મજાકમાં આપણે કહેતા ખબર નહીં શું ખાઈને આવ્યા તો, અને જે પ્રમાણેની બેટિંગ પણ જોવા મળી એટલે એ પ્રમાણે કહી શકાય કે ઋતુરાજ ગાયકવાડ હોય કે પછી રચિન રવિન્દ્ર હોય કે શિવમ દુબે હોય, વોટ બેટિંગ યાર. કાલે એમ જોઈએ ને કે એક બેટ્સમેન જાય છે પછી બીજો અને ના આ તો ગઈ વખત કરતા ભાઈ આ ભાઈએ સારું રમ્યું અને બંને ગયા પછી તો શિવમ દુબે જોરદાર ઇનિંગ રમીને આખી જે ટોટલ જ બદલી કાઢ્યું. શું કહેશો ગઈકાલની મેચમાં લઈને? સૌ પ્રથમ તો ચેન્નઈ સુપર કિંગ્સની જે ટીમ બનાવવામાં આવી છે એ હવે ધીમે ધીમે મહેન્દ્રસિંહ ધોની વિનાની ટીમ કઈ રીતે ભવિષ્યમાં હશે એની આ કાર્બન કોપી આપણને જોવા મળી રહી છે. અત્યારે નો ડાઉટ કે તમારી પાસે અજિંક્ય રાહણે જોવા મળે છે, મોઇન અલી જોવા મળે છે, મહેન્દ્રસિંહ ધોની જોવા મળે છે, પણ બની શકે કે આ એ લોકોની કદાચ છેલ્લી સિઝન હોય. આગામી 10 વર્ષ સુધી અથવા આગામી 5 વર્ષ સુધી ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ કેવી હોવી જોઈએ તો એની જે રૂપરેખા તૈયાર કરી છે અને એ પ્રમાણે ચેન્નઈ સુપર કિંગ્સનું મેનેજમેન્ટ આગળ વધી રહ્યું છે. ઋતુરાજ ગાયકવાડને જ્યારથી કેપ્ટનશીપ આપવામાં આવી છે ત્યારથી ક્યાંક ને ક્યાંક એમ લાગે છે કે હવે યુવાનો આ
ટીમની કમાન સંભાળશે. ગઈકાલની બેટિંગમાં તમને એ પ્રતીત થયું કે ઋતુરાજ ગાયકવાડ પ્લેડ વેરી વેલ. રચિન રવિન્દ્રન તો ખબર નહીં કેવી રીતના રમે છે. હી સચ એ વન્ડરફુલ, એક સારામાં સારી શોધ જેને કહી શકાય. અને બહુ રાઈટ ટાઈમે ચેન્નઈ સુપર કિંગ્સે એને પોતાની ટીમમાં લઈ લીધો. અને ત્યાર પછી શિવમ દુબે ઓફકોર્સ લાસ્ટ યર હી વોઝ ગ્રેટ, આ વખતે પણ શાનદાર રમે છે. તો ક્યાંક અહીંયા જુઓ તો યુવા ખેલાડીઓ જેટલા પણ છે એમનું પ્રદર્શન ગઈકાલે જોરદાર, શાનદાર, દમદાર જોવા મળ્યું. ભવિષ્યમાં કેવી ટીમ ચેન્નઈ સુપર કિંગ્સની હશે એનો ચિતાર કાલે આપણને જોવા મળ્યો કે દે આર નોટ એમિંગ ફોર લેસ ધેન 200. એમનો જે એમ છે 200 પ્લસનો એમ છે. તો એક જેને કહી શકાય કે એ દિશામાં એ ટીમ આગળ વધી રહી છે, એક એફર્ટ્સ લઈને. અને એના માટેનો પાયો એમણે ચોક્કસપણે સારી રીતે નાખ્યો છે. ગઈકાલની મેચ ગુજરાત ટાઇટન્સની ટીમ કંઈ જેવી તેવી તો નહોતી જ. હમણાં જ એમણે મુંબઈ ઇન્ડિયન્સની ટીમને ધરખમ હાર આપી છે. પણ ક્યાંક ગઈકાલની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિના આકલનમાં શુભમન ગિલ ભૂલ કરી ગયા, થાપ કરી ગયા. તમે જોયું તો ટોસ કરવા જયારે ગયા તો પહેલા બોલ્યા બેટિંગ, પછી કે નહીં ફિલ્ડિંગ. એમને વોઝ નોટ, જયારે ટોસ થયો ત્યારની તમે જુઓ તો તમે પહેલા એમને બેટિંગ બોલી ગયા, પછી કે નહીં ફિલ્ડિંગ. તો હી હેઝ ટેકન ધી ફિલ્ડિંગ ફર્સ્ટ. તમે જયારે ટોસ જીતો છો, તમારી પાસે ફ્રેશ વિકેટ છે, વાય ડોન્ટ ડુ બેટ? બેટિંગ કરીને તમારી ટીમને એક સારું મોટું ટોટલ આપવાની કોશિશ કરવી છે. ગઈકાલે સેકન્ડ ઇનિંગ પતી, મીન્સ કે જ્યાર સુધી ગુજરાત ટાઇટન્સની ઇનિંગ પતી ત્યાં સુધી એમ કહેવામાં આવ્યું હતું કે ધીસ ઇઝ અ બેટિંગ ટ્રેક, આમાં ઉપર કોઈ જાતની તકલીફ નથી રમવામાં. તો હી વુડ હેવ ડન ધેટ સો ઇઝીલી અને એમના ખેલાડીઓ કેપિટલાઇઝ કરી શક્યા હોત. બટ હી ચોઝ ધ અધર વે રાઉન્ડ. તમે ચેન્નઈ સુપર કિંગ્સના મેદાન ઉપર ચેન્નઈ સુપર કિંગ્સને બેટિંગ આપો છો કે આ બેલ મુજે માર કરવા જેવી જ વાત છે. તો ધમાધમી બોલાવી દીધી, 200 પ્લસનો સ્કોર બની ગયો. સ્કોરની સ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ, સ્ટ્રાઇક રેટ, રિક્વાયર્ડ રન રેટ એકદમ આસમાને જઈને ચડ્યો. શુભમન ગિલ જલ્દી આઉટ થઈ ગયો અને ત્યાર પછીની પરિસ્થિતિ આપણે જાણીએ છીએ. કોઈ પણ જાતના ફાઇટિંગ એફર્ટ્સ મારી દ્રષ્ટિએ ગુજરાત ટાઇટન્સ તરફથી જોવા ના મળ્યા. વાય એમ સેઇંગ ધીસ કે તમારી પાસે બહુ મોટું ટોટલ છે, 200 પ્લસનું ટોટલ છે. તે છતાં તમે જે તમારો એવરેજ રન રેટ છે એ 6-7 ની આસપાસ જ ચાલે. લાંબા સમય સુધી એવું બન્યું કે જેથી કરીને છેલ્લે જે રિક્વાયર્ડ રન રેટ હતો એ એકદમ પહાડ જેવો થઈ ગયો. તો કંઈક અહીંયા આગળ પ્લાનિંગનો અભાવ કાલે જોવા મળ્યો. બેટિંગ ક્ષમતા કેટલી છે અથવા તો દમ કેટલો છે તો ખેર તમે ચેસ કર્યું હોય તો જ ખ્યાલ આવે. બોલિંગ ડિપાર્ટમેન્ટ યસ ગુડ, બંને ડિપાર્ટમેન્ટ, બોલિંગ ડિપાર્ટમેન્ટ બંનેના સારા છે. તે છતાંય ગુજરાતના બોલિંગ ડિપાર્ટમેન્ટે ધરખમ રન્સ આપ્યા. ખાસ કરીને રાશિદ ખાનની તમે વાત કરો તો એ આ ખેલાડી પહેલા હુકમનો એકો ગણાતો હતો, હવે ક્યાંક ને ક્યાંક પ્લેએબલ બોલર બની ગયો છે. જે રીતના નવા આવેલા બેટર્સે એને પહેલા જ બોલે 6 મારી અને જે રીતના એનું સ્વાગત કર્યું, એ ક્યાંક ને ક્યાંક 49 રન્સ એને આપ્યા, 49 રન્સ ઇન 4 overs. આજે તમારો પ્રીમિયમ બોલર, તમારો વિકેટ ટેકિંગ બોલર, તમારો મુખ્ય બોલર જો આટલા બધા રન આપી દે છે તો તમારો ઇમ્પેક્ટ ગેમ પર ના રહે, ખૂબ સ્વાભાવિક છે. અને ચેન્નઈ સુપર કિંગ્સ માટે તો ઇટ વોઝ ડુ ઓર ડાય. ને તો હતું જ કે ભાઈ આપણે કોઈ પણ રીતે બોલિંગને હાવી થવા દેવી નથી. સો દે હેવ સક્સીડેડ ઇન ધેર ઇન્ટેન્શન, વેર બાય જેટલા પણ બોલર્સ ગુજરાત ટાઇટન્સમાં, મોહિત શર્માની તમે વાત કરો કે તમે રાશિદ ખાનની વાત કરો, ઓલ ડીડ નોટ બોલ્ડ વેલ. તો ક્યાંક ને ક્યાંક આ બધી તમે પરિસ્થિતિ જુઓ તો પહેલી મેચમાં આમ જોવા જઈએ તો મુંબઈ ઇન્ડિયન્સનું પ્રભુત્વ તો હતું જ. એ જો ત્રીજા બોલે હાર્દિક પંડ્યા આઉટ ના થયો તો કોઈ એ ટીમને જીતતા રોકી ના શકે. પણ ખેર પરિસ્થિતિઓ અલગ હતી. અહીં આગળ પરિસ્થિતિ 63 રનથી વિજય, ઇટ્સ અ બિગ બ્લો, બહુ જ મોટો વિજય કહી શકાય. નહીં, તમે સારી ટીમ સામે સારું ક્રિકેટ રમો, એ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ચેન્નઈ સુપર કિંગ્સ સામે તમે હારી ગયા તો કદાચ કોઈ બોલ જ નહીં, કોઈ કંઈ એવું ક્રિટિસાઇઝ કરવાનો કોઈ ચાન્સ ન. ઇટ્સ અ ગુડ ટીમ, પણ તમે ખરાબ ટીમ નથી. તમે 2 વાર છો, 2માંથી 1 વાર ચેમ્પિયન છો, 1 વાર રનર્સઅપ છો, એટલે યુ આર ઓલ્સો નોટ અ બેડ ટીમ. તો હું માનું છું કે આ રીતે જોવા જઈએ તો ગુજરાત ટાઇટન્સ મને થોડી કાલે નબળી લાગી. ચેન્નઈ સુપર કિંગ્સ યસ, એના યંગસ્ટર્સ જે છે એ જે પ્રમાણે એ લોકો
ક્યાંક ડિટરમિન કરેલું છે કે આપણે હવે યુવા ટીમથી જ કામ ચલાવવું છે અને યુવા ખેલાડીઓને જ મેદાન પર ઉતારવા છે અને એમની બેટિંગ અને એમની કલાવારી કેવી છે એ જોવી છે. આઈ થિંક ચેન્નઈ સુપર કિંગ્સ હેવ ડન ધેટ. તમે જોયું તો મહેન્દ્રસિંહ ધોની પણ અંદર હસતા હતા કે પેલો છોકરાએ જઈને સીધી સિક્સર મારી તો વોઝ લાફિંગ, વોઝ સ્માઇલિંગ. અને છેક ડીપ જાય છે, મીન્સ હી ડઝન્ટ કમ ફોર ધ બેટિંગ. એટલે હવે જે રીતના દેખાઈ આવ્યું છે કે હવે ચેન્નઈ સુપર કિંગ્સમાંથી મહેન્દ્રસિંહ ધોનીનું એલિમેન્ટ જે છે એલિમિનેટ ધીમે ધીમે આ એલિમિનેટ થઈ રહ્યું છે, એ ક્યાંક દેખાઈ આવે છે. બિલકુલ સાચી વાત છે. ને ગઈકાલે જે રીતે તમે કહ્યું ને કે ચેન્નઈ સુપર કિંગ તેના તો જે પોતાના હોમટાઉનમાં રમતું હતું અને ક્યાંક સારા એવા ફોર્મમાં પણ હતું અને તેની પરથી ક્યાંક એવું લાગ્યું કે એમ કહેવાય ને કે અત્યાર સુધી આપણે અશોકભાઈ ચર્ચા કરી છે કે જ્યારે કોઈ પણ કેપ્ટન એક ટોસ જીતે તો સૌથી પહેલા એક જ બાબત વિચારે કે અમે બોલિંગ લઈશું, ગમે તેમ કરીને ઓછા સ્કોરમાં અમે એમને રોકી લઈશું અને પછી અમે ક્યાંક સારી એવી બેટિંગ કરી લઈશું. પણ ક્યાંક બોલિંગમાં થોડુંક એમ કહેવાય કે ના થોડીક નબળી જોવા મળી કે પછી બેટિંગ નબળી જોવા મળી ગુજરાત ટાઇટન્સ તરફથી. નહીં, તમે ભલે તમારી પાસે એટલી બધી સારી બોલિંગ લાઇનઅપ હોવી જરૂરી છે, તમારી પાસે મોહમ્મદ શમી નથી, વિકેટ ટેકિંગ બોલર તમારી પાસે નથી, તે વખતે તમે કેપિટલાઇઝ કરો તમારી બેટિંગ ઉપર. એકચ્યુઅલી ઇફ યુ આસ્કિંગ મી, આઈ આસ્કિંગ ટુ કેપિટલાઇઝ ઓન ધ બેટિંગ. પહેલા બેટિંગને મજબૂત કરો. તમારી બેટિંગ ગુજરાત ટાઇટન્સની બેટિંગ 200 રન કરી શકે છે કે નહીં, પહેલા એ એસ્ટાબ્લિશ કરો. તમે એ એસ્ટાબ્લિશ કરવાનો એક જ રસ્તો છે કે તમારી પાસે જ્યારે તક મળે, જ્યારે તમે ટોસ જીતો પહેલા બેટિંગ દો અને તમે ટાર્ગેટ રાખો કે નહીં મારે 200 રન કરવા છે, દેન યુ કેન એસ્ટાબ્લિશ. અહીં આગળ તમારું પરિસ્થિતિ કેવી થઈ કે જો પહેલી ઇનિંગમાં આપણે એટલું મોટું, પહેલી મેચ જે હતી મુંબઈ સામે પણ એટલું મોટું ટોટલ જોવા ના મળ્યું, ગઈકાલે પણ એટલું બધું ટોટલ જોવા ના મળ્યું, તો તમે કેપિટલાઇઝ શેની પર કરવા માંગો છો? અહીં આગળ સૌથી મહત્વની વાત એ છે કે જો હેડ ઇટ બીન ધ અધર વે રાઉન્ડ, જો ગુજરાત ટાઇટન્સે પહેલા બેટિંગ કરી હોત તો આજે રશ જોવા મળ્યો આપણને. કારણ કે પેલામાં શું થયું કે 200 પ્લસનો સ્કોર થઈ ગયો, શુભમન ગિલ ઉપર પણ એ જ પ્રેશર આવ્યું કે ભાઈ મારે તો 10 રન પર ઓવર કરવાના છે, તો એ પ્રેશરમાં ઓન સાઇડ રમવા ગયા અને હી વોઝ કોટ એલબીડબ્લ્યુ. તો આ પરિસ્થિતિ દબાણ આવ્યું ના હોત, એ ફ્રીલી રમી શક્યા હોત. તો હું માનું છું કે પહેલા ગુજરાત ટાઇટન્સ એની બેટિંગને એસ્ટાબ્લિશ કરવાની મારી દ્રષ્ટિએ જરૂર છે. પ્રયોગો કરજો, તમે ના નથી, તમે ટીમ પ્રયોગ કરી શકો છો. તમે ટોસ પહેલા બેટિંગ પણ લો, પહેલા ફિલ્ડિંગ પણ લો, ઇટ્સ ઓકે, પણ પહેલા તમારી સ્ટ્રેન્થ શું છે એ ડિટરમિન કરવી જરૂરી છે. હું માનું છું કે ગુજરાત ટાઇટન્સે એની પોતાની સ્ટ્રેન્થ જે હતી એ સ્ટ્રેન્થ બેટિંગ હતી કે શુભમન ગિલ જબરદસ્ત રમે છે, ઇઝ ઇન અ ગુડ ફોર્મ, તો એ જે વસ્તુ છે, સાહા છે, એ સારું બેટિંગ કરી શકે છે, તો એ કેપિટલાઇઝ કરવાની જરૂર હતી. ઇન્સ્ટેડ એમણે ચાન્સ સામે આપ્યો તો ફ્રેશ વિકેટ ઉપર એ લોકોએ તો મોસાળમાં જમવાનું મહાપીરસના જેવી વાત આવી ગઈ અને ત્યાં તો ધમાચકડી મચી ગઈ. તો આ વસ્તુ એ કેપ્ટન ઉપર આધાર રાખે કે તમે કઈ રીતે તમારી ટીમને આગળ વધારવા માંગો છો. સી કોઈ પણ ટીમને જીતવા માટે પહેલા તો નક્કી કરવું પડે કે તમારી ટીમની સ્ટ્રેન્થ શું છે. તમારી ટીમની સ્ટ્રેન્થ જો બોલિંગ હોય તો યુ ટેક સ્વાભાવિક છે કે તમે પહેલા ફિલ્ડિંગ લો. બટ તમે જાણો છો કે આપણી સ્ટ્રેન્થ એ માત્ર બોલિંગ નથી, બેટિંગ વધારે આપણી મજબૂત છે, દેન યુ ગો ફોર દેટ. એને કેપિટલ 14 મેચો રમવાની છે સાહેબ, 3-4 મેચો તમે પહેલા બેટિંગ કરીને મસ્ત સરસ મજાનો સ્કોર કરતા થઈ જાઓ, એક ટીમમાં કોન્ફિડન્સ લેવલ આવી જશે અને પછી તમે બાકી 14 તમને તકો મળવાની છે, ક્યાંય 1-2 મળવાની છે. વાત સાચી. તો એ મારા ખ્યાલથી કેપિટલાઇઝ કરવાની જરૂર હતી. કાલે હું માનું છું કે ડિસિઝન પહેલા ફિલ્ડિંગ લેવાનું બુમરેંગ થયું. બિલકુલ સાચી વાત છે. હવે જોવાનું એ રહ્યું કે આ તો જુઓ, અને તમે પણ કહ્યું ને કે આ તો જો શરૂઆત છે, એવું નથી કે ક્વોલિફાયરમાં આવી ગયા ના આવી ગયા, આ તો હજુ શરૂઆત છે. ક્યાં હવે કેવી રીતે હવે તેઓ બોલિંગ કરશે કે બેટિંગ કરશે તે તો આવનારો સમય જ બતાવશે. અશોકભાઈ, આજની મેચને લઈને ચર્ચા કરીશું. આજની એક મહત્વની મેચ છે, સનરાઇઝર્સ હૈદરાબાદ વર્સિસ મુંબઈ ઇન્ડિયન્સ. બંને પહેલી જે મેચ હજુ જીત્યા નથી, એટલે બંને આમ એવા જ ફોર્મમાં આવશે કે ના ગમે તેમ કરીને અમે મેચ જીતીએ એમ. સો સૌથી પહેલા જો આજની વાત કરવામાં આવે તો એક બાજુ પેટ કમિન્સ, જેને બહુ વધારે પડતા આપણે ક્યાંક જે યાદ પણ કર્યા છે, તેમને અત્યારે તો ઘણા ફેમસ પણ છે અત્યારે તો વર્લ્ડ લેવલે, અને બીજી બાજુ હાર્દિક પંડ્યા. આ વખતની સૌથી પહેલા હું સનરાઇઝર્સ હૈદરાબાદને લઈને પૂછવા માંગીશ, આ વખતે હૈદરાબાદની રણનીતિ શું કહે છે? કારણ કે અત્યાર સુધી જે પેટ કમિન્સની વાત કરો કે પછી ક્લાસેની વાત કરો, નો ડાઉટ ટીમ બહુ જ સારામાં સારી છે,
બેટિંગમાં પણ ઘણી સારી છે, પણ ક્યાંક પરફોર્મન્સ જોવા મળતું નથી. 2023માં પણ આ પરિસ્થિતિ હતી, 2024માં પણ આ પરિસ્થિતિ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભારતના હાથમાંથી વર્લ્ડ કપ ખૂંચવી લેનાર કેપ્ટન એ દિવસ યાદ ના આપો. એમણે કેપ્ટન તરીકે ઉતાર્યો છે. એટલે there is a very specific commitment કે ભાઈ કોઈ પણ હિસાબે આ વખતે દમદાર પ્રદર્શન કરવું છે. હૈદરાબાદે પ્રદર્શન કદાચ સારું નથી કર્યું એવું નથી. વોર્નરના આઈ થિંક વોર્નર વોઝ ધ કેપ્ટન એ વખતે એને ચેમ્પિયનશિપ પણ મળેલી છે. તો પણ હવે તમને કદાચ ગયા વખતની મેચનો ખ્યાલ છે કે નહીં મને આઈ ડોન્ટ નો. મિચેલ સ્ટાર્કને ક્લાસીને 3 છગ્ગા ફટકાર્યા હતા. સૌથી મોંઘો ખેલાડી અને એની રેવડી દાણા દાણ કરી નાખી. 4 છગ્ગા, કુલ 4 છગ્ગા એ ઓવરમાં પડ્યા હતા અને they were terrific. તમે હમણાં 200 રનની વાત કરી. 200 રન સૌથી પહેલા બન્યા છે, આ ટીમે બનાવ્યા છે. એને ઓફકોર્સ એ ટીમના 4 રન ઓછા પડ્યા, જીતી ના શક્યા, બટ દેટ વોઝ અ ફેન્ટાસ્ટિક ઇનિંગ. ક્લાસીની જે ખતરનાક ઇનિંગ તે વખતે રમ્યો છે એ જોરદાર છે. હું એમ કહીશ કે હૈદરાબાદની ટીમને હળવાશમાં લેવાની ભૂલ કરાય નહીં. તમારી પાસે છે જસપ્રીત બુમરાહ નામનું એક શસ્ત્ર છે તમારા, નો ડાઉટ કે એક શસ્ત્ર છે, પણ શસ્ત્ર ક્યારે વાપરવું, શસ્ત્રનો કેવી રીતે ઉપયોગ કરવો, એ હવેની જે કેપ્ટનશીપ આવી છે એ કેપ્ટનશીપ એની પોતાની રીતે કરે છે. હાર્દિક પંડ્યાએ જે રીતે ગયા વખતે એક તો ઉરિયો બોલ્યો એ આપણે જાણીએ છીએ, ત્યાર પછી જે રીતે એને પોતે બુમરાહને 9 બોલ આપવાનો એટલે પોતે પહેલી ઓવર નાખી, એ પણ ચર્ચાનો વિષય થઈ ગયો. ત્યાર પછી 7મા ક્રમે બેટિંગ કરવા આવ્યા, એ પણ ચર્ચાનો વિષય થઈ ગયો. રોહિત શર્માને બાઉન્ડ્રી પર ઉભા રાખ્યા, એ પણ ચર્ચાનો વિષય. તો બધું બરાબર છે, પણ અહીં આગળ તમારી પાસે સારા વેપન્સ એટલે કે જસપ્રીત બુમરાહ જેવા બોલર્સ હોય અને એ બોલર્સને તમે પાછળથી લેટર સ્ટેજ ઉપર ઉપયોગ કરો તો પછી તમારા માટે હારવું એ શક્ય બને. મુંબઈની ટીમ સારી છે, પણ અત્યારની પરિસ્થિતિમાં જે રીતે અંદર જે એકબીજાના પ્રત્યે જે રોષ છે એ ક્યાંક ટીમને પરફોર્મન્સ પર અસર કરશે. સ્વાભાવિક છે ક્યારેક તમે રોહિત શર્મા અને આ બંનેના જે વિવાદ છે અથવા તો બંને વચ્ચે જે થોડીક એ ચાલી રહી છે, બિલકુલ તમારે ક્યાંક બંધ તો કરવી જ પડશે, ઓછી કરવી પડશે જો તમે જીતવા માંગતા. મુંબઈ ઇન્ડિયન્સને જીતવું છે. ઈશાન કિશન હેઝ ડન બેડ, એનું ફોર્મ આપણે જોઈ લીધું. જે રીતે ડોમેસ્ટિક ક્રિકેટ નથી રમ્યો, જે રીતે બીસીસીઆઈ સાથે પંગો લીધો, એટલે અહીંયા આગળ બધા વિદ્રોહી ખેલાડી વધારે છે. એટલે એ પરિસ્થિતિ જયારે હોય પહેલા તો ટીમને ચલાવતા ક્યાં યોગ્ય કરવી બહુ જરૂરી. એટલે પહેલી વસ્તુ આ બધી વસ્તુ. હવે અહીંયા બેકફૂટ ઉપર જો જે રીતે બુમરાહનો ઉપયોગ કરવામાં આવ્યો, બુમરાહ બેકફૂટ ઉપર જતા રહ્યા. જે રીતે રોહિત શર્માને બાઉન્ડ્રી ઉપર ઉભા રાખ્યા, જે રીતે એમની સાથે વર્તન કરવાનું એને તમે બેકફૂટ ઉપર મોકલી દીધા. તમે પુરવાર કરવા માંગો છો કે હું હાર્દિક પંડ્યા, હું કેપ્ટન, હું કહું એ કરું. આ બધાની વચ્ચે સૌથી મહત્વની વાત એ છે કે મુંબઈ ઇન્ડિયન્સ પાસે સચિન તેંડુલકરથી માંડીને એક ધુરંધર ખેલાડીઓના મેન્ટર તરીકે છે, અને એ આ પ્રકારની બાબતોને ચલાવી નહીં લે, ઇવન મેનેજમેન્ટ નહીં ચલાવી લે. એટલે સૌથી પહેલી વાત એ છે કે આજની કેપ્ટનશીપમાં જો મેચ્યોરિટી જોવા નહીં મળે તો આજની મેચ મુંબઈ હારી શકે છે. That is number 1. Second thing, હૈદરાબાદ પાસે જે અત્યારે એની પાસે જે બેટિંગ લાઇનઅપ છે, they are not clicking. તમારી પાસે મયંક છે, અભિષેક છે, ત્રિપાઠી છે, આ 3 ખેલાડીઓ અત્યારે સારા રન્સ આપી શકતા નથી, which is very much expected of them. એમની પાસે આ સારી ઇનિંગની જરૂર છે. તમારી પાસે માર્કરમ, ક્લાસેન, અબ્દુલ સમદ અને શાહબાજ, આ 4 ખેલાડીઓ બહુ સારું રમે છે. તો એક વસ્તુ ચોક્કસ છે કે જસપ્રીત બુમરાહનો ક્યારે ઉપયોગ કરવામાં આવે છે. પહેલી વાત, જો પાવર પ્લેની અંદર ઉપયોગમાં એને લાવીને જો 2-3 વિકેટો હૈદરાબાદની લઈ લેવામાં આવે છે તો સ્વાભાવિક રીતે મુંબઈ ડોમિનેટ કરશે. બટ ઇફ દેટ ડઝ નોટ હેપન અને પાવર પ્લેમાં હૈદરાબાદ પોતાની કોઈ વિકેટ ગુમાવતું નથી તો ધેન ધ રિઝલ્ટ કેન બી અધર વે રાઉન્ડ. એટલે અહીંયા બહુ જ અગત્યની વાત એ છે કે કેપ્ટનની બિહેવિયર કેવી છે.
કેપ્ટનની માનસિક સ્થિતિ કેવી છે, માનસિક સ્થિતિ ઇન ધ સેન્સ કે ભાઈ જે રીતે એક ટીમ મિટિંગમાં ડિસ્કસ થાય છે, ટીમ મિટિંગની અંદર તમારા કેપ્ટન પણ હોય છે, તમારા કોચ પણ હોય છે, તમારા મેન્ટર પણ હોય છે. એટ ધેટ ટાઈમ વોટ આર યુ ડિસાઇડિંગ કે ટીમને કઈ દિશામાં જવું છે, કઈ એની બેટિંગ લાઇનઅપ છે, કઈ એની બોલિંગ લાઇનઅપ છે, એ ચોકઆઉટ કરવી પડશે. એ તમે મેદાન ઉપર જઈને હાર્દિક પંડ્યા જે કે એ જેની કેપ્ટનશીપ એ રીતના ક્યાંક 22 ગજની જે પીચ છે ને, ભલભલાને સાહેબ અમીર બનાવીને ભલભલાને રોડ પર રખડતા કરી દે. મેં એવા ઘણા ક્રિકેટરો જોયા છે કે જે ક્રિકેટથી મહાન બનવા ગયા છે, ફરી ક્યારેય જોવા નથી મળ્યા. તો બહુ જ અગત્યની વાત છે કે અહીંયા ક્રિકેટને ક્રિકેટની રીતે રમવામાં આવે. તો મુંબઈ ઇન્ડિયન્સ 5 વખતની ચેમ્પિયન, પણ 5 વખતની ચેમ્પિયન કોના હાથમાં હતી? તો રોહિત શર્માના હાથમાં બની છે. તો તમારે એ ગરિમા, એ કામનેસ, એ કુલનેસ, એ કેલ્ક્યુલેટિવનેસ આજે બતાવવી પડશે. બિલકુલ. તો મુંબઈની ટીમ માટે એવું નથી કે ખેલાડીઓ બદલાયા, ખેલાડીઓ એના જ છે. બિલકુલ બિલકુલ સાચી વાત. પરફોર્મન્સ હેઝ ગોન ડાઉન. અને બધી જે જવાબદારી એમ અશોકભાઈ એમ જોવા જાઓ ને તો આપણે એમ કહેવાય કે અત્યારે જો કોઈ ટીમ સારું પરફોર્મન્સ કરતી હોય તો એનો ક્યાંક શ્રેય લીડરને પણ એટલો જતો હોય છે. કારણ કે લીડર અત્યારે તો બધાને જોડે લઈને ચાલવાની બાબત છે, પણ અહીંયા ક્યાંક એ વસ્તુ જોવા મળતી નથી. શું લાગી રહ્યું છે કે હવે મેનેજમેન્ટે ક્યાંક ઇન્ટરફિયર કરવું જોઈએ તેમ? ઇન્ટરફિયર કરતા બી તમે આજે કોને આ રીતના આવા વર્તન કરવા માટે રોહિત શર્મા જેવા માણસને તમે પસંદ કર્યો છે? યુ આર ઇન્સલ્ટિંગ હિમ, અથવા તો એને જે રીતના પરિસ્થિતિ સર્જે એ પૂછે છે કે મને મારે બાઉન્ડ્રી પર જવાનું છે, તો પેલા કે હા તું જા ત્યાં. આપણે વિડીયો જોયા એના સોશિયલ મીડિયા પર જોયું. આ ભારતને વિશ્વકપ જીતાડી શકે એવો આ કેપ્ટન છે, અને અત્યારની વર્લ્ડ કપની જે ટીમ છે એનો પણ એ કેપ્ટન છે. એ કેપ્ટનનું મોરલ ડાઉન કરવાની જવાબદારી જો આવા અમુક ખેલાડીઓ કરતા હોય તો એ ક્યાંક ને ક્યાંક ભારતને ભારે પડશે. ભલે ફ્રેન્ચાઇઝી ક્રિકેટ છે, તમે ગમે તે કરો, તમે તમારી રીતના જીતવા માટે શામ દંડ ભેદ નીતિ કરો, બરાબર વાત છે. ભારતને નુકસાન જશે, કારણ કે ભારતને ચેમ્પિયન બનાવી શકે એ અત્યારે રોહિત શર્મા એક જ ખેલાડી છે આપણી પાસે, અને એ કેપ્ટન છે T20 નો. જો કદાચ મેનેજમેન્ટને એટલું સારું લાગ્યું હોત તો એમણે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવી દીધો હોત. નથી બનાવ્યો, કારણ કે રોહિત શર્મા સ્ટીલ એક્ઝિસ્ટ એઝ અ કેપ્ટન. બિલકુલ. એટલે એની ગરિમા જળવાવી જોઈએ. ખેર મુંબઈનું જીતવું ના જીતવું એ પર્ટિક્યુલર દરેકે દરેક ખેલાડી એની પાસે, ઈશાંત શર્મા છે, રોહિત છે, નમન ધીર ગયા વખતે બહુ સારું એમાં, ટ્રેવિસ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવ્યા, તિલક વર્મા, ટીમ ડેવિડ, અને હજુ પણ તમે જુઓ એટલા બધા રન્સ બનાવવાની જો વાત હોય તો રન્સ તો રોહિત શર્મા જ બનાવે છે. હા બિલકુલ સાચી વાત. બાકીના પ્લેયર એક્ઝેક્ટલી. હવે અત્યારે તમે તમારા ખેલાડીઓને રન્સ તમે જુઓ, બાકીના ખેલાડીઓના, ઇટ ઇઝ નોટ ધેટ ગુડ. જો તમારી પાસે ઈશાન કિશન નથી ચાલતો, તમારી પાસે જો રોહિત શર્મા જે દિવસે નહીં ચાલે, તો પછી તમારું આગળ થશે શું? નમન ધીર 2-5 બોલ રમી ગયા, કે ઇમ્પેક્ટ પ્લેયર આવ્યા 5-7 ઓવર કાઢી ગયા. યુ રિક્વાયર મુંબઈ ઇન્ડિયન્સ કેમ જીત્યું છે? કારણ કે એના પહેલા 5 બેટ્સમેન 200 રન કરી જ નાખે. એનું નામ કહેવાય ટીમ. એ પરિસ્થિતિમાં આ ટીમ આગળ આવેલી છે, 5 વાર ચેમ્પિયન બની. કે 5 જણ આવે એટલે જોઈ નાખે. જ્યાં સુધી રોહિત ઉભો હોય, જ્યાં સુધી તમારો ઈશાન કિશન હોય, સૂર્યકુમાર યાદવ હોય, 4-5 જણા હોય ત્યાં સુધી ફરી વળે તમને. બિલકુલ બિલકુલ. તો એ ધાક તમારી હોવી. છેલ્લે કઈ બાકી હતા, કારણ પોલાર્ડ પણ સમાયેલ હતા. બધા હું તો છેક 11 સુધી એવા ખેલાડીઓ છે. બિલકુલ બિલકુલ સાચી. તો એ રીતના તમારું ટીમ, અને ટીમ સ્પિરિટ તો ટીમમાં જોઈશે. ટીમ સ્પિરિટ ડઝન્ટ પ્રિવેલ તો પછી જીતવું તો ખેર સેકન્ડરી વાત છે. આગળ ઉપર શું થાય છે તો ક્રિકેટ બતાવશે. પણ સવાલ કહેવાનો એ છે કે ભાઈ અહીંયા આગળ જો તમારે ટોપ 4માં રહેવું હશે તો આજની મેચ જીતવી પડશે. એ ચાહે હૈદરાબાદ હોય કે ચાહે મુંબઈ હોય. હૈદરાબાદ પાસે ભાર નથી. હૈદરાબાદ પાસે 5 વાર ચેમ્પિયન બને એવું કંઈ છે નહીં. અમારે જઈને રમવાનું છે. અને એ પરફોર્મન્સ અંદર જે ગયા વખતે જે રમત મેં જોઈ છે ક્લાસની, ધેટ વોઝ હોરિબલ. બિલકુલ બિલકુલ. કોઈ પણ ખેલાડીને ગમે ત્યાં ફટકારી શકે છે. અને જો હૈદરાબાદ આજની મેચ લઈ આવે છે તો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ક્રેડિટ ટુ ધેમ. કારણ કે હજુ મુંબઈ ઇન્ડિયન્સની ટીમ અંદર હજુ થોડી દાલીમામાં છે કે કઈ પરિસ્થિતિમાં આગળ વધવું. એ વખતે જ્યારે સામેની ટીમ પૂરતી તૈયારી ના હોય ત્યારે એની ઉપર હુમલો કરીને એને હરાવવી, આઈ થિંક હૈદરાબાદ પાસે બહુ જ સારામાં સારી તક છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. તો હવે આજની મેચમાં હવે જોવાનું એ રહ્યું કે કોણ કેવું પરફોર્મન્સ કરે છે, કઈ રીતનું પરફોર્મન્સ કરે છે, અને ક્યાંક
મુંબઈ ઇન્ડિયન્સ હોય કે પછી સનરાઇઝર્સ હૈદરાબાદ હોય, બંને અત્યારે હાલ તો જીતવા માટે ઉતરવાના છે. હવે કોણ જીતશે એ તો આવનારો સમય જ બતાવશે. અશોકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં બસ રજા આપશો. નમસ્કાર.